ત્રિષા મંડપ ડેકોરેશન, જે આપણે આ મંડપ છે, આ સ્ટેજ છે, ત્રિષા મંડપ ડેકોરેશનના વિશાલભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ મિત્રો. વિશાલભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાર પછી આ જો આપણે વચ્ચે ખૂબસૂરત આ ચમચમાતી ટ્રોફી છે, એમના સ્પોન્સર છે દિવેશભાઈ અને પ્રિતેશભાઈ. જાગીરી 11 તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે આ ટુર્નામેન્ટની સફળ બનાવવા માટે. ત્યાર પછી આપણે આ સાઉન્ડ સિસ્ટમ, જેના દ્વારા મેં મારી અવાજ તમારા સુધી પહોંચાડી રહ્યો હતો છેલ્લા 4 દિવસથી. તો મિત્રો એકવાર સાઉન્ડ સિસ્ટમ ડીજે માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાર પછી મા પેટ્રોલિયમ હનમતમાળ, જેમણે પણ ખૂબ જ સારો 5000 રૂપિયાનું યોગદાન આપેલ છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે. ત્યાર પછી આપણે ઓપનિંગ ડેના દિવસે અને જેટલા પણ આ બેનર લાગેલા છે તેમની સ્પોન્સરિંગ કરી હતી આપણે વિજયભાઈ અને ફિલિપભાઈ, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાર પછી પ્રદીપ 11ના ઓનર મા આશીર્વાદ મોબાઈલ કેર, એમણે પણ ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો. એકવાર પ્રદીપ 11 માટે પણ તાળીઓ થઈ જાય. ત્યાર પછી છેલ્લા 4 દિવસથી આ ગ્રાઉન્ડ ઉપર દર્શક મિત્રો, ખેલાડી મિત્રો, આપણે આવેલા મહેમાનો અને જે પણ કોઈ આવે, જે આપણે પાણી પીતા હતા છેલ્લા 4 દિવસથી, એ ખૂબ જ સારી એવી સુવિધા ઉપલબ્ધ કરી આપણે યશવંત શેઠ માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ પાડશું. જેવો મેં છેલ્લા 1 વર્ષથી જોતો છે આ ગ્રાઉન્ડ ઉપર હર હંમેશા કોઈ પણ ટુર્નામેન્ટ હોય એમનો હાથ રહીને રહે, જેમાં સપોર્ટ એમનો રહેતો જ હોય છે અને આશા રાખીએ કે આવો જ સપોર્ટ એ આગળ પણ કરતા રહે. ત્યાર પછી ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અનિલભાઈ માટે મિત્રો એકવાર આપણે જોરદાર તાળીઓ પડશું. એમની ટીમે ખૂબ જ સારું કામ કર્યું છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે. ત્યાર પછી ફોટોગ્રાફર સ્ટુડિયો 8 માટે પણ મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં જે બોલથી આપણે રમ્યા તે બોલ ના જો સ્પોન્સર છે હિલેશભાઈ જાગીરી, મિત્રો એના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને ત્યાર પછી સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરવા માનીશ અનિલભાઈનો અને આ ટુર્નામેન્ટના મેનેજમેન્ટનો, કે જેઓએ મને આ મોટી ટુર્નામેન્ટમાં મોકો આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણા વચ્ચે બોપી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ ઉપસ્થિત છે. આટલી ઉંમરમાં પણ એ ખૂબ જ સારી ક્રિકેટ રમતા છે અને ખૂબ જ સારું રમતા છે અને યુવાનો એ પણ એમના તરફથી કંઈ શીખવું જોઈએ. તો મિત્રો બાલુભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આ ટુર્નામેન્ટ વિશે આપણા સરપંચ શ્રી બાલુભાઈ 2 શબ્દ આપણને કહેશે. બાલુભાઈ પ્લીઝ. બધાને નમસ્કાર. સૌ પ્રથમ તો વિજેતા ટીમ અને રનરઅપ ટીમ બંને ટીમને હાર્ડ લક. અને આપણે કલ્પેશભાઈ જે કોમેન્ટર છે, કલ્પેશભાઈ બધાનું નામ લઈને વખાણ કરી દીધા, પણ કલ્પેશભાઈનું નામ કોઈ, તો હું એ કહેવા માગું છું કોમ્પ્યુટર આપણે કલ્પેશભાઈ ગોંબાડિયા સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેમની કોમેન્ટ્રી ખૂબ સરસ અને મને બહુ સરસ ગમી. પછી જમીન સૌ પ્રથમ તો હું અહીંયા પધારેલ મહેમાન શ્રી, માજી સરપંચ શ્રી, પંચાયત સભ્ય શ્રી, પછી મેનેજમેન્ટ અનિલભાઈ અને પધારેલા સર્વ મિત્ર અને માજી તાલુકા પંચાયત સભ્ય શ્રી સુમનભાઈ વાઘેરા શ્રી, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રુપ ગ્રામ પંચાયત બોપીના તથા જાગીરી સજનીબરડા તણસ્યા એ ખૂબ યુવાનો ઉત્સાહભેર અહીંયા દર વર્ષે અહીંયા આવે છે. દર વર્ષે બિરસા મુંડા ગ્રાઉન્ડ પર આવે છે અને રમે છે. એટલું સરસ રમે છે. જ્યારે ટુર્નામેન્ટ ચાલુ થયેલી, અનિલભાઈ હું જોતો આવેલ છું, જ્યારે ટુર્નામેન્ટ ચાલુ થયેલી ત્યારે જે રમતા હતા ને એ લોકો મોટા ભાગે બોલિંગ શીખેલા નહીં હતા. બોલિંગ શીખેલા હતા જ નહીં મોટા ભાગેના. 80% લોકો થ્રો મારતા હતા. પણ અત્યારે જ્યારે અમે જોઈએ છીએ તો અત્યારે બી 10% ખાલી ખામી છે. એ 10% સુધરી જાય તો એકદમ મસ્ત બોલર થઈ જશો. હવે નામ દઈને તો કોઈને કહેવામાં આવે નહીં, પણ પોતે જ જાણી જવાનું કે આપણે બોલિંગ શીખો. પછી બીજી ખેલદિલી જે તમે રાખતા છો એ ખૂબ સરસ. રનર્સ જીત ને હાર તો છે જ. આપણે જે મેદાન પર આપણે રમ્યા બોલાચાલી થઈ, કંઈ પણ વસ્તુ બોલાચાલી બી થઈ જાય છે. અહીંથી ગયા એટલે ભાઈ બધા મિત્રો, એ પ્રમાણે આપણે રહેવાનું છે. બીજું અનિલભાઈને ચાસ માંડવા તરફથી
આ બિરસા મુંડા મેદાનને એટલો સહયોગ મળે છે, એના થ્રુથી આપણે આજે આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છીએ. એ લોકોના થ્રુથી ચાસ માંડવા યુવાનો, પછી અનિલભાઈ એટલું સરસ આયોજન કર્યું. એમાં જમીન માલિક આપણા અહીંયા અત્યારે નથી, પણ એનો બી ખૂબ સહયોગ છે. એ લોકોના થ્રુથી આપણે દર વર્ષે મુલાકાત કરીએ છીએ અને એવું મોટું મોટું આયોજન કરીને મોટી મોટી ટુર્નામેન્ટ રમીએ છીએ. હવે આપણે આ બોપી બિરસા મુંડા ગ્રાઉન્ડને આજે મેં ગઈકાલે જ સાંભળ્યું કે તમારી મેચ અમે જામલિયા અને આ બાજુ કહેતા હતા કે બહુ ઘણા જણા જોઈ રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર અનિલભાઈ તમારો, અને આવતા વર્ષે પણ આ પ્રમાણે તમે આયોજન કરો. ને જે સહયોગ તમને આપી રહ્યા છે એ લોકો સહયોગ દાતા, એને દાતા કહેવામાં આવે. એ દાતામાં ખૂબ 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 ભગવાન એને યશ આપે, તથા જે આપણે જેના માટે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપણે જેના માટે આપણે ટુર્નામેન્ટ નવનીતભાઈ ને જે આપ્યો એની જીવનશૈલી વિશે હું એટલું બધું તો નહીં જાણતો, પણ જ્યારથી ક્રિકેટ રમવા છોકરાઓ આવ્યા ત્યારે હું એમના હાથે રમ્યો ત્યારે અમને ખબર પડી કે નવનીતભાઈ એટલા સરસ માણસ હતા. અમુક વાર અમે મેદાનમાં જાગીરીને બોપીને એવું રમતા હતા, અમુક વાર અમારે બોલાચાલી થઈ જતી હતી. તો કોઈ દિવસ બી વિજયવરા આવીને અમને કહે જાય કે મામા એમ મને કહેતા હતા, બલવામાં ઈસા હોય ને પણ એમાં રગ નહીં કરું. આવા માણસ હતા આ નવનીતભાઈ. પછી બીજી વાત, નવનીતભાઈ જ્યારે ટીમમાં હાજર રહી તો એટલું માનવાનું કે લાસ્ટમાં એન્ડને ઘડી એ કામ કરી જતો હતો, બોલિંગમાંથી બેટિંગમાં બી. એ તમે બધા જ જાણો છો. તો આપણે બધા મળીને નવનીતભાઈને આત્માને પરમ શાંતિ મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. તો એના યાદમાં આપણે એક જ મિનિટ ખાલી જરાક મૌન જેવી પાડી લઈએ. ટોપી બોપી કાઢો જરાક. ત્યાર પછી આપણે આભાર વેદી તરફ આગળ જઈએ તો છેલ્લા 4 દિવસથી ખરેખર તનતોડ મહેનત કરી એવા આપણે અમ્પાયર સર માટે પ્લીઝ આપણે તાળીઓ પાડશું. જેઓએ જેટલા પણ અમ્પાયર સરોએ ખૂબ જ સારી એવી અમ્પાયરિંગ કરી અને આ ટુર્નામેન્ટને ખૂબ જ સારી રીતે સમાપ્ત કરી. ત્યાર પછી આપણે જે સોંગ સુની રહ્યા હતા તો ડીજે માટે એકવાર મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય. અને ત્યાર પછી આ એરિયામાં ખરેખર બાલુભાઈ કીધું તેમ પહેલી વાર યુટ્યુબ ચેનલ યાના સ્પોર્ટના માલિક સુનિલભાઈ માટે પણ આપણે મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અમને છેલ્લા કોમ્પ્યુટર ઉપર છેલ્લા 4 દિવસથી અને કેમેરામેન આપણા દીક્ષિતભાઈ જેઓએ ખૂબ જ સારી કેપ્ચરિંગ કરી આ આખી ટુર્નામેન્ટની ખૂબ જ સારી લાઈવ પ્રસારણ બતાવ્યું હતું એના માટે પણ મિત્રો જોરદાર એકવાર તાળીઓ થઈ જાય. અને આપણા સ્કોરર જેઓ હરેક બોલ પર ધ્યાન આપે એવા વિપુલભાઈ માટે પણ મિત્રો આપણે જોરદાર તાળીઓ થઈ જાય. તો આપણે આભાર વિધિ બધાની થઈ જ ગઈ છે. નામી અનામી જો કોઈ પણ રહી ગયું હોય એમના માટે પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. તો હવે આપણે પ્રાઇઝ સેરેમની તરફ જાય. નવનીત પાસરિયા મેમોરિયલ ટ્રોફી 2025 સિઝન 1માં 8 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં 2 ટીમ રમી. તેમાં ચેમ્પિયન ટીમ માટે ખૂબ ખૂબ અભિનંદન અને રનર્સઅપ ટીમ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર ખૂબ જ સારી રીતે રમ્યા. અને હવે આપણે પ્રાઇઝ સેરેમની તરફ જઈએ તો ફાઇનલ મેચ જે રમાઈ હતી તેમાં મેન ઓફ ધ મેચ બને છે પ્રફુલભાઈ જાગેરી. પ્લીઝ પ્રફુલભાઈ આગળ આવે. મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપણે વેલજીભાઈના વડીલ પંચાયત સભ્ય જેમના હસ્તે આ મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવશે. તો મિત્રો પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્રફુલભાઈ માટે પણ. બ્રધર્સ 11ના કેપ્ટન પણ છે પ્રફુલભાઈ ખરેખર પ્લીઝ 1 મિનિટ માટે આવજો. ખરેખર છેલ્લા 4 દિવસ જેમાં તમારા એક ખૂબ જ નજીકના એક એવા દોસ્ત પણ હતા અને ખરેખર છેલ્લા 4 દિવસમાં તમારી કપ્તાનીમાં તમારી ટીમને તમે 2 વખત ચેમ્પિયન બનાવી. તમારા ગામની ટીમને પ્લસ બ્રધર્સ 11. તો તમારી ટીમ
અને આ ખૂબ જ સારા રમ્યા એના વિશે શું કહેવા માંગો છો? ખૂબ ધન્યવાદ કલ્પેશભાઈ, તમને જે અહીંયા આવ્યા. તમારે હું તો પહેલી વખત કલ્પેશભાઈને આભાર માનવા માગું છું કે એને આ ટુર્નામેન્ટનું આયોજન પહેલાં અમે 1 મહિના પહેલાં એને કીધું હતું, ફોન કરીને એને પહેલાં જ ફોનમાં એ કીધું કે કંઈ નહીં, હા એને આ ટુર્નામેન્ટની તારીખ 31 પહેલી ને બીજી લગભગ આ તારીખે એને કંઈ ધરમપુર બહુ મોટી આદિવાસી એક લીગ હતી એમાં એને બોલાવો હતો, પણ એ ત્યાં ના પાડીને આપણી ઇજ્જત કરીને અહીંયા આવ્યો, એટલે એને ખૂબ ખૂબ ધન્યવાદ. વાત કરવા જાઉં તો અમારી ટીમ વિશે મેન તો હું ટીમ બોલર્સને, કેમ કે જો કોઈ કેટલો હાર્ડ હિટર હશે પણ એના સામે જો બોલિંગ ટીમ હશે તો એ જ વિજેતા થશે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ટીમના બોલરો માટે અને અમારા જો સ્પોન્સર છે પંકજભાઈ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ પ્રફુલભાઈ, ખૂબ જ સારા પ્લેયર્સ છે જાગેરી ટીમના અને કપ્તાન પણ છે. ધરમપુર ગ્રામીણ પૂર્વ પટ્ટીમાં જોવા જઈએ તો ખૂબ જ સારી રીતે એવા ક્રિકેટ રમે છે. અને ત્યાર પછી પ્રદીપ 11ના કપ્તાનને હું આગળ આવવા વિનંતી કરીશ. પ્રદીપભાઈ, કલ્પેશભાઈ આવજો પ્લીઝ. કલ્પેશભાઈ, ખરેખર એક ખૂબ જ સારું આયોજન કર્યું હતું અને તમારી ટીમ ખરેખર બોલિંગના કારણે પણ અહીં સુધી પહોંચી, કેમ કે ઘણી બધી એવી ટીમ તમે તમારા બોલિંગના દમ પર પણ જીતી. તમારા ટીમ વિશે અને તમે ફાઇનલ સુધી પહોંચ્યા, હારી ગયા, હાર્ડ લક, પણ તમારી ટીમ વિશે અને આ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ વિશે, આ ટુર્નામેન્ટ વિશે 2 શબ્દમાં કહેશો કલ્પેશભાઈ? સૌપ્રથમ તો આ ગ્રાઉન્ડના બધા મેમ્બરોને ધન્યવાદ, તેમજ ટુર્નામેન્ટ જે રાખી હતી આયોજકોને ખૂબ ખૂબ આભાર કે આવી ટુર્નામેન્ટ અમને રમવાનો મોકો મળ્યો અહીંયા. ને આજે પહેલી વખત આપણા ગામમાં યાના સ્પોર્ટ દ્વારા જે યુટ્યુબ લાઈવ ટુર્નામેન્ટ થઈ એમાં ઘણા આપણા ટેલેન્ટ આપણા ગામડા વિસ્તારમાં, મતલબ આ નજીકના એરિયામાં જેટલું ટેલેન્ટ હતું તે આજે દેખાઈ ગયું છે કે ઘણા છોકરાઓ બહુ આગળ વધ્યા, બહુ સરસ ક્રિકેટ રમ્યા. થેન્ક યુ. સરસ. થેન્ક યુ કલ્પેશભાઈ, ખૂબ સરસ. ખરેખર કીધું કે આ વર્ષો પછી પણ તમે જોઈ શકો છો આ જે ટુર્નામેન્ટમાં તમે રહીમાં કેવી રીતના રમેલા, શું કરેલું, શું થયેલું તે બધું જોઈ શકો છો યાના સ્પોર્ટ ચેનલ ઉપર જઈને યુટ્યુબ પર. ત્યાર પછી આખી ટુર્નામેન્ટમાં જેઓએ 12 વિકેટ લીધી અને સારા બેટ્સમેનની એવી વિકેટ લીધી એવા બેસ્ટ બોલર બને છે કલ્પેશ બ્રધર્સ 11, યુવા પ્રતિભાશાળી કલ્પેશ બ્રધર્સ 11 ગારબડ્ડાને સુમનભાઈ ના હાથે આ એક ટ્રોફી આપવામાં આવશે. તો મિત્રો, બેસ્ટ બોલર બને છે કલ્પેશ બ્રધર્સ 11ના એક યુવા પ્રતિભાશાળી ગેંદબાજ, જેમના માટે મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ જ સારું પ્રદર્શન કલ્પેશભાઈ. 2 શબ્દ કહેશો ટુર્નામેન્ટ વિશે? 2 શબ્દ? ઓકે, કંઈ વાંધો નહીં, ચાલો. ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને 12 વિકેટ લીધી આ ટુર્નામેન્ટમાં. ત્યાર પછી આ ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડર બને છે અર્પિત 11ના રાહુલ. અર્પિત 11ના રાહુલભાઈ, કોઈ પણ આગળ આવે. રાહુલભાઈ ક્યાં છે? કોઈ પણ યશોદભાઈ, ટીમ ઓનર આવી જાઓ. સજનભાઈ વડીલ જેવો આપણા વચ્ચે ઉપસ્થિત એમના હસ્તે આ એક સજન શેઠ, એમના હસ્તે આ એક ટ્રોફી આપવામાં આવશે બેસ્ટ ફિલ્ડરની. ત્યાર પછી આપણા આખી ટુર્નામેન્ટમાં ખરેખર ખૂબ જ સારું પ્રદર્શન બોલિંગમાં કર્યું, ખૂબ જ સારું પ્રદર્શન એવું બેટિંગમાં અને ફિલ્ડિંગમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી અને આ આખી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ બને છે એવા વન્સ અગેન પ્રફુલ જાગેરી, જેઓએ આખી ટુર્નામેન્ટમાં 144 રન અને 7 વિકેટ પણ લીધી. તો આ મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આપણા વચ્ચે મનલાલભાઈ ગાવિત, માજી સરપંચશ્રી, એમના હસ્તે આ શુભ હસ્તે આ એક ટ્રોફી આપવામાં આવશે. મિત્રો, એકવાર પ્રફુલ માટે જોરદાર તાળીઓ થઈ જાય, જેઓએ ખૂબ જ સારું પ્રદર્શન આ ટુર્નામેન્ટમાં કર્યું અને એમની ઈચ્છા હતી કે ખરેખર આ એક ટુર્નામેન્ટ રમાવી જોઈએ અને તે સક્સેસ પણ આજે આપણે કરી દીધી છે. ત્યાર પછી રનર્સઅપ ટીમને હું આગળ આવવા વિનંતી કરીશ અને આપણા જો વડીલ છે બધા ટ્રોફી આપશે રનર્સઅપ ટીમને.
હલો આપણા વચ્ચે કલ્પેશભાઈ છે એના માટે કંઈ આપણે અહીંયા છે એટલે આપણે પહેલાં 4 દિવસથી કલ્પેશભાઈ પહેલા દિવસે તો આવ્યો, ખાલી ઉદ્ઘાટન થયું ને પાછો એને જવા પડ્યું બીજી ટુર્નામેન્ટમાં, કેમ કે અહીંયા વરસાદને લીધે આ ટુર્નામેન્ટ એ દિવસે આપણે રદ કરી. તો અને એના માટે આપણે એક ટ્રોફી છે, તો આ ટ્રોફી આપણા વચ્ચે પ્રદીપભાઈ છે જો એ આશીર્વાદ મોબાઈલ કેર એને આપશે. થેન્ક યુ જાગેરી ક્રિકેટ ક્લબ અને ચાસમાંડવા ક્રિકેટ ક્લબ તરફથી, કેમ કે ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે ખૂબ જ મોટી વાત કહેવાય મારા માટે. તો હવે પછી હું રનર્સઅપ ટીમને આગળ આવવા વિનંતી કરીશ અને જે આપણા વચ્ચે વડીલો બેઠા છે એમના હસ્તે રનર્સઅપની ટ્રોફી આપવામાં આવશે. રનર્સઅપ ટીમ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સારી ક્રિકેટ રમ્યા તમે. આ હાર નથી, એક શીખ છે. નેક્સ્ટ ટાઈમ તમે ચેમ્પિયન બનો એવી આશા સાથે મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય રનર્સઅપ ટીમ પ્રદીપ 11 માટે. ખૂબ જ સરસ રનર્સઅપ 11 આગળ આવે અને આપણા મહેમાનો જે આપણા છે તે બધા હસ્તે આવે એક ટ્રોફી. અને ખરેખર ઉપરવાળાને પણ આજ મંજૂર હતું કે ખરેખર એમના જ ભાઈ જેમની જ આ એક બ્રધર્સ 11 ટીમ છે અને ખરેખર એટલી ખુશી થતી છે મને બી હમણાં સાંભળીને કે ખરેખર એમના ભાઈની જ ટીમ ચેમ્પિયન બની છે. તો મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર ખૂબ જ સારી આ વાત કહેવાય. પ્લીઝ આગળ આવે, બધી ટીમ આગળ આવી અને આ એક ટ્રોફી જેઓ આપણા વચ્ચે ઉપસ્થિત બાલુભાઈ સરપંચશ્રી અને બધા મહેમાનો છે, ખરેખર એક ખૂબ જ સારી આ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ જેમાં બધાએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો. અને ખરેખર લાસ્ટમાં હું એટલું જ કહેવા માંગીશ કે છેલ્લા 4 દિવસની કદાચ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરજો. અને તમારા સપોર્ટના કારણે, તમારા સપોર્ટના લીધે આ એક ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતના સમાપ્ત થઈ, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ ટુર્નામેન્ટને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ.